टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નો વારંવાર પુનરોચ્ચાર જ્યારે વડાપ્રધાન નહોતા ત્યારે પણ કર્યો હતો અને વડાપ્રધાન બન્યા પછી પણ વારંવાર આતંકવાદ સામેનો યુદ્ધ અને ઝીરો ટોલરન્સની નીતિની વારંવાર વાત કરી છે અને આપે પણ જોયું છે જ્યારે જ્યારે પાકિસ્તાને આપણા ઉપર જે છેડછાડ કરી અને જે હત્યાઓને અંજામ આપ્યો એ દરેક વખતે એક પણ બનાવ એવો નથી કે એની સામે જડબાતોડ જવાબ ના આપ્યો હોય અને એમાં પણ જે છેલ્લી બનેલી પહેલગામની જે ઘટના અને એ ઘટનામાં ધર્મ પૂછી મારી નાખી કુટુંબના સભ્યોની સામે એમની હત્યા કરવા વાળો જે જઘન્ય અપરાધ અને કૃત્ય કર્યું એનો જડબાતોડ જવાબ ઓપરેશન સિંદૂર દ્વારા આપ્યા અને 90 કલાકમાં તો આપણી શક્તિ અને નવા ભારતની શક્તિ 21મી સદીના ભારતની શક્તિનો પરિચય કેવળ પાકિસ્તાનને નહીં પરંતુ સમગ્ર દુનિયાને આપ્યો એના માટે અભિનંદન પાઠવ્યા અને સાથે સાથે હાલમાં જે સરકારી કર્મચારીઓ કે જે મેડિકલ સારવાર માટે રીએમ્બર્સમેન્ટ મેળવતા હોય 2015ની નીતિ મુજબ એવા તમામ કર્મચારીઓ માટે હવે એમને ફાઇલ નહીં મૂકવાની, બિલો નહીં મૂકવાના, પહેલા પૈસા પહેલી રકમ નહીં ચૂકવવાની, પરંતુ પીએમજેવાયમાં જે 10 લાખ સુધીની સારવાર મળી રહી છે એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું સરકારે વિચાર્યું છે. એટલે તમામ કર્મચારીઓ જે રીએમ્બર્સમેન્ટ મૂકતા હતા પહેલા પૈસા મૂકી અને વર્ષે સવા વર્ષે 6 મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું રીએમ્બર્સમેન્ટ મળતું હતું. હવે એની જગ્યાએ 10 લાખ સુધીની સારવાર સીધી પીએમજેવાય કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. એનો જીઆર એનો પરિપત્ર પણ કર્યો છે ને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની મંજૂરી પણ આપી દીધી છે. એક મહત્વની એ જાહેરાત તમામ રાજ્યના કર્મચારીઓ લગભગ 6,40,000 જેટલા કર્મચારીઓનો આનો લાભ થશે. એટલે કે આખા ગુજરાતની અંદર 6,40,000 જે કર્મચારીઓ છે એની સાથે એમના પરિવારજનો પણ આવી જાય. ખૂબ મોટી આશરે 300-350 કરોડ 330 કરોડ જેટલું નવું ભારણ એ રાજ્ય સરકારની તિજોરીમાં આવશે. છતાં પણ કર્મચારીઓના હિતમાં આ ખૂબ મોટો નિર્ણય આદરણીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે અને સમગ્ર કર્મચારી આલમને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે. ત્યારે આ નિર્ણય માટે કર્મચારીઓએ પણ ખુશી વ્યક્ત કરી છે. જ્યારે આની ચર્ચા ચાલતી હતી ત્યારે પણ અને આવી રજૂઆતો પણ વારંવાર આપણને મળતી હતી. એ નિર્ણય આજે થઈ ગયો છે અને ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા પણ ગયા વર્ષોની કમ્પેરિઝનમાં આ વખતે ખૂબ સારી છે. ગુજરાતમાં હાલ 14,895 MCFT પાણીની જરૂરિયાત સામે જળાશયોમાં હાલની સ્થિતિએ 2,23,436 MCFT જથ્થો ઉપલબ્ધ છે. એટલે જે પીવાના પાણીની જરૂરિયાત છે એના સિવાય ખૂબ મોટો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે અને જે ગયા વર્ષની સાપેક્ષમાં 6% જેવો જથ્થો વધારે છે. 15,720 ગામોને સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. 2,432 ગામો ભૂગર્ભ જળ આધારિત યોજનાથી પીવાનું પાણી આપણે આપી રહ્યા છીએ. આમ 15 જુલાઈ 2000 સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્યના દરેક જળાશયમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખી અને બાકીનું પાણી પણ ઇરિગેશન માટે આપવામાં આવશે. આ એક જે સર્વગ્રાહી આખા રાજ્યની જે પરિસ્થિતિનું આકલન થયું એ પ્રમાણે પીવાની પાણીની વ્યવસ્થાઓ આગામી ચોમાસું ચાલુ થાય ત્યાં સુધી ક્યાંય આપણને પીવાના પાણી માટે મુશ્કેલી પડે એવું નથી. અને સાથે એક જે મહત્વની જાહેરાત કાનૂની સહાય સત્તામંડળ દ્વારા 1 લાખની આવક સુધીના લોકોને કે જેની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના સભ્ય, મહિલા, બાળક, દિવ્યાંગ, ઔદ્યોગિક કામદાર સહિત નિર્ધારિત આવક મર્યાદા કરતા ઓછી આવક હોય એના એ લોકોને મફત કાનૂની સલાહ અને
લીગલ આસિસ્ટન્સ આપવામાં આવે છે તો એ 2012માં જે આ કાયદાનો નિયમ 20માં સુધારો કરી આ આવક મર્યાદા 1 લાખની જગ્યાએ હવે 3 લાખ કરવામાં આવે છે. એટલે ખૂબ બધા લોકોને આનો મોટો ફાયદો મળવાનો છે. હવે 3 લાખની આવક સુધીના જે તે વર્ગના લોકોને આનો લાભ થવાનો છે. આમ એકંદરે જે વાત થઈ એ પ્રમાણે આ બે મહત્વના નિર્ણયો અને સાથે સાથે ઓપરેશન સિંદૂરમાં જે પ્રકારની વ્યવસ્થાઓ અને જે પરિસ્થિતિને આદરણીય મોદી સાહેબની અને ભારત સરકાર જે રીતે પહોંચી વળી છે, દુનિયાની અંદર ભારતને નવી ઓળખાણ, નવી પહેચાન, નવી તાકાતના તौर ઉપર ભારત ઉભર્યું છે. એટલે એના અભિનંદન પણ આપ્યા છે. એવી કોઈ વિચારણા હોત તો તમારી સમક્ષ મેં મૂકી જ દીધી હોત. એના માટે આપણી એપ્લિકેશન પણ છે કે કઈ હોસ્પિટલમાં ક્યાં આગળ. હું તમારા પ્રશ્નોનો જવાબ 2 ભાગમાં આપી રહ્યો છું. એ એપ્લિકેશન છે એની અંદર કઈ એમ્પેનલ્ડ હોસ્પિટલો છે ને એ એમ્પેનલ્ડ હોસ્પિટલની અંદર કયા કયા પ્રકારની સારવાર આપણે એમ્પેનલ કરી છે એ લિસ્ટ પણ છે. અને સાથે આપણે હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે. એના દ્વારા એ ખાતરી એ દર્દી પણ કરી શકે છે. પરંતુ આકસ્મિક સંજોગોમાં જે પણ કોઈ દર્દી જે હોસ્પિટલમાં જતું હોય ત્યાં હોસ્પિટલોએ એમ્પેનલમેન્ટમાં કઈ પ્રોસિજર ત્યાં થશે એનું લિસ્ટ મૂકવું જોઈએ. અને એ જરૂરી સૂચનાઓ, પર્યાપ્ત સૂચનાઓ વારંવાર સરકારી સિવાય જે ખાનગી આપણી છે, પ્રાઇવેટ સેક્ટરમાં છે, એ તમામે તમામ હોસ્પિટલમાં આવી સૂચનાઓ આપી છે ને મૂકવાનું ફરજિયાત જ છે. અને ક્યાંય તમારા ધ્યાનમાં આવે કે આવી હોસ્પિટલમાં બોર્ડ નથી તો તાત્કાલિક આપણે એને સૂચના આપી અને તાત્કાલિક બોર્ડ મૂકવાની વ્યવસ્થા કરીશું. તમે ફરિયાદ આપી છે તો આ 100% જેટલી પણ એમ્પેનલ્ડ હોસ્પિટલ છે, આશરે 900 કરતાં વધારે, તમામે તમામ હોસ્પિટલમાં ફરી એક વખત એનું સુપરવિઝન અને એનું ચેકિંગ કરી લઈશું. આ જે દર મહિને એટલે એમને ઓપીડી માટેના 1000 રૂપિયા આપવામાં આવે છે એ ચાલુ જ રહેશે. સરકાર બિલકુલ ન્યાયિક અને તટસ્થ તપાસ માટેના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આદેશ આપ્યા છે. એ પ્રમાણે તપાસ થઈ જ રહી છે. જ્યારે તપાસ જ સોંપી છે એટલે તપાસની અંદર તમામે તમામ બાબતો આપણે આવરી લીધેલી છે કે જે પ્રકારની ફરિયાદો મળી એ ફરિયાદોનો જે આખો વ્યાપ છે એ વ્યાપને આવરી લઈ અને આ તપાસ સોંપેલી છે. મેં કહ્યું એમ ક્યાંય કોઈ ઢાંક પીછોડો માટેનો સરકારનો પ્રયત્ન નથી. જે પણ કોઈ તપાસનો વ્યાપ છે એ વ્યાપને અનુસંધાને આખી તપાસ નિષ્પક્ષ અને પ્રમાણિક થાય એનો સરકારનો પ્રયત્ન છે. બાકી તો જ્યારે આખી તપાસ ચાલતી હોય એટલે અનેક પ્રશ્નો ઊભા થતા હોય ને લોકોના મનમાં શંકા પણ હોય. પરંતુ
સરકાર એશ્યોર કરવા માગે છે કે ક્યાંય કોઈ પણ પ્રકારની ગેરરીતિ કેવળ દાહોદ નહીં